લોકોને મૂળ કારણ ખબર પડી ગઈ કે કેમ આ વસ્તુ થતી હતી. આ જેટલા બી લોકો આટલા દિવસથી ગાંધીનગરમાં મહેનત કરી તો આજે આપણે એમ કહી શકીએ કે આપણને બહુ સારી સફળતા મળી છે. એનું કારણ હતું જેમ કિરણ કે એને આપણું જે મેકમ બને ને તો એના અંદર 10મા નંબરનો એક મુદ્દો GADA બનાવેલો નિયમ. હવે આપણને બધાને ખ્યાલ હતો કે ભાઈ જગ્યા ઓછી આવે પણ કારણની સ્પષ્ટતા નથી આપણે, બરોબર. એ 10મા નંબરના કારણ એને મને બતાવ્યું. એ કારણ એ હતું કે સપોઝ કરો હું OBC માંથી આવું છું અને મને જનરલ મેરિટમાં મારી નોકરી લાગી ગઈ અને મેં કોઈ બનાસકાંઠા જિલ્લામાં મને પોસ્ટિંગ મળી. જ્યારે હું ટ્રાન્સફર લઈને બીજા જિલ્લામાં છે ઉદાહરણ તરીકે પાટણ, તો મને એ જિલ્લામાં OBCમાં ગણવાનું અને એના કારણે મેં તો એ રીતે જ બનતા હતા. અને આ જે વધ થતી હતી કે આ જે વધારે લોકો થતા એનું કારણ એ હતું ભલે હું જનરલમાં પાસ થયો હોય પણ હું જિલ્લો ટ્રાન્સફર કરું એટલે OBCમાં ગણાઈ ગયો. અને આ કાયદેસર GADનો 10મા નંબરનો મુદ્દો હતો જેના હિસાબે મેકમ બનતું હતું, બરોબર. એટલે અમે જયારે પહેલા જે એના સચિવને મળ્યા વાજા સાહેબ, એટલે અમે તર્કો આપ્યા કે ભાઈ એમને કીધું કે ભાઈ 5 વાર તપાસ કરાય કે ભાઈ અમારા હિસાબે તો રોસ્ટર પરફેક્ટ અને આ કોઈ ભૂલ છે નહીં, એટલે કે અમે આ બધી વિગતો ઓનલાઈન મૂકી દેવાના. એટલે અમે એ વખતે એમને કીધું કે સાહેબ તમે તપાસ કરાવી પણ અમને એ વસ્તુનો વિશ્વાસ કે જે વ્યક્તિઓ જોડેથી માહિતી આવી રહે ને એમાં કંઈ તો ભૂલ છે, બાકી આટલી 50% ઘટ હોય શક્ય જ નહીં કે અમારી સંખ્યા એટલી જગ્યા ઓછી હોય. પછી 15-20 મિનિટ ચર્ચા કરી પણ હજી એમના જે મુદ્દા ઉપર એ અડીખમ જ હતા કે અમને કોઈ ભૂલ લાગતી નથી. પણ પછી જ્યારે અમે આ મુદ્દો લઈ ગયા 10મા નંબરનો અને પહેલાં એમના સચિવને મળ્યા અને કીધું કે સાહેબ આ મુદ્દો હોય તમારું શું કહેવું આ બાબતે. મેં કીધું હું કાયદાનો સ્ટુડન્ટ છું અને મારું સ્પષ્ટપણે એવું માનવું કે આ અનામત નીતિનો ભંગ કરે જે બંધારણે આપી છે. કારણ કે ભલે હું જનરલમાં લાગે તમે મને OBCમાં ગણી દેતા હોય જિલ્લા ટ્રાન્સફર કરવાથી તો અનામત નીતિનો ભંગ છે. એટલે મેં કીધું કે તમે હવે એરા એમ કહેતા હતા કે ભાઈ ભંગ એ અલગ હતો પણ આ નિયમ બનાવેલો છે. મેં કીધું નિયમ તો ખોટો હોય છે. હું તમને નિષ્પક્ષ રીતે પૂછું ભલે તમે સરકારમાં જોબ કરતા હોય તમારા હિસાબે આ અનામત નીતિનો હનન કરે છે કે નહીં એ અમને તો કરે છે, બરોબર. પણ અધિકારી હતો એટલે શું કહે હનન કરે પણ નિયમ છે. મેં કીધું જો આના લીધે અમારા ભાગની નોકરી જતી હશે તો અમે નિયમ જ બદલાઈ દઈશું, બરોબર. કારણ કે આ નિયમ તો ખોટો જ બનાવેલો. તો અમે પછી વાજા સાહેબ જોડી ગયા. વાજા સાહેબને આ જ રજૂઆત કરી કે સર અત્યાર સુધીમાં તમે જે ડેટા મંગાવતા એટલે તમારા હિસાબે તો તમને જ લાગતું હતું કે સાચા ડેટા પણ એ આંકડા બનાવવાની પદ્ધતિમાં જ ખૂટ હતી. એ SOP જે હતું એમાં જ ભૂલ હતી. તમે જે લોકો જનરલમાં પાસ થતા હવે કયા વ્યક્તિઓ જિલ્લો ટ્રાન્સફર કોણ નહીં કરાવતું, કોક ના કોક તો કરાવતું હશે. પણ તમે એ લોકોને જો OBCમાં ગણી લેશો તો ઓટોમેટિક તમારે તો વધ રહેવાની જ OBC પણ બધા વખતે ભરતી ઓછી જ આવવાની. એટલે પછી વાજા સાહેબના રજૂઆત કરી કે આ બંધારણ જે અનામત આપીએ એનો ખોટો તમે અમલ કરી રહ્યો અને આ સરકારની જવાબદારી હતી કે GADA આવો નિયમ જ ના બનાવી શકે. ભલે તમે 20 વર્ષથી અત્યાર સુધી ચલાવી લાતા અને આપણી કમનસીબી કહેવાય કે આપણા સમાજના આટલા બધા અધિકારીઓ આટલા બધા લોકો કામ કરી રહી બધા વિભાગમાં એમને એ ખબર નથી પડી કે GADA અંદર આવો નિયમ. હવે આવો નિયમ તો ગમે તેટલો ચાલે રહ્યો નથી. 10 વર્ષ આપણી ભરતી કદી પૂરી આવવાની જ નહોતી અને SC ST માટે આ નિયમ લાગુ પડે પણ ત્યાં આવી સમસ્યા કેમ નહીં કે SC ST માં સંખ્યાના હિસાબે અનામત સપોઝ 15 જણા સંખ્યા હોય ST અને 16 જણા પાસ છે તો એકાદ વ્યક્તિની વધઘટ તો વાંધો નહીં આવે પણ આપણી 27% અનામત હોય ને OBCના 45 જણા પાસ છે, 13 જણા વધારે 45 એટલે કે 18 જણા વધારે પાસ છે તેમાંથી 7 જણા જિલ્લો ટ્રાન્સફર કરાવો તો આપણે તો 7ની વધારવાની ને OBCમાં એટલી જગ્યા ઓછી આવશે. એટલે હવે સાહેબે એમના વાધા સાહેબને જ્યારે વાત કીધી ત્યારે એમને એમના પ્રશ્નો પૂછ્યા, આપણે એમના જવાબ આપ્યા અને આજની તારીખમાં વાધા સાહેબે આ મુદ્દાને લઈ અને વિચારશે અને આ મુદ્દાને લઈને પાછા બી મળવા માટેનો સમય આપ્યો અને આ મુદ્દાને લઈને સુધારો કરાવશે. અને હવે આપણી માંગણી હશે જો તમારી તો જગ્યાઓ થોડા ટાઈમમાં આવી જવાની હતી આવો નિયમ જ ના બનાવી શકે. ભલે તમે 20 વર્ષથી અત્યાર સુધી ચલાવી લાતા અને આપણી કમનસીબી કહેવાય કે આપણા સમાજના આટલા બધા અધિકારીઓ આટલા બધા લોકો કામ કરી રહી બધા વિભાગમાં એમને એ ખબર નથી પડી કે GADA અંદર આવો નિયમ. હવે આવો નિયમ તો ગમે તેટલો ચાલે રહ્યો નથી. 10 વર્ષ આપણી ભરતી કદી પૂરી આવવાની જ નહોતી અને SC ST માટે આ નિયમ લાગુ પડે પણ ત્યાં આવી સમસ્યા કેમ નહીં કે SC ST માં સંખ્યાના હિસાબે અનામત સપોઝ 15 જણા સંખ્યા હોય ST અને 16 જણા પાસ છે તો એકાદ વ્યક્તિની વધઘટ તો વાંધો નહીં આવે પણ આપણી 27% અનામત હોય ને OBCના 45 જણા પાસ છે, 13 જણા વધારે 45 એટલે કે 18 જણા વધારે પાસ છે તેમાંથી 7 જણા જિલ્લો ટ્રાન્સફર કરાવો તો આપણે તો 7ની વધારવાની ને OBCમાં એટલી જગ્યા ઓછી આવશે. એટલે હવે સાહેબે એમના વાધા સાહેબને જ્યારે વાત કીધી ત્યારે એમને એમના પ્રશ્નો પૂછ્યા, આપણે એમના જવાબ આપ્યા અને આજની તારીખમાં વાધા સાહેબે આ
મુદ્દાને લઈ અને વિચારશે અને આ મુદ્દાને લઈને પાછા બી મળવા માટેનો સમય આપ્યો અને આ મુદ્દાને લઈ સુધારો કરાવશે અને હવે આપણી માંગણી હશે જો તમારી તો જગ્યાઓ થોડા ટાઈમમાં આવી જવાની હતી